ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા શખ્સના ઘરની સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી કાર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિજયસિંહ ભરતસિંહ રાણા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત 9 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના પોતાના ઘરની સામે ખુલ્લા પ્લોટમાં કાર પાર્ક કરી હતી, જ્યારે બીજા દિવસે 10 ઓક્ટોબર 2024ના રોજ સ્થળ ઉપર જોતા કાર જોવા મળી નહોતી। જો કે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી, જેના પગલે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરીને સુરતથી કાર સાથે શૈલેષભાઈ હીરજીભાઈ રાદડિયાને ઝડપી લીધો હતો।